લોકસભાની ચૂંટણી લઈને વડોદરાના પોલીસ તંત્રએ પણ તમામ જરૂરી પગલાં ભરી લીધા છે. ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહી અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારે માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ ફ્રી ફેર ઇલેક્શન માટે તૈયાર છે તેમ જણાવી ઇલેક્શનના ભાગરૂપે જાણીતા ખૂંખાર ગુનેગારો અને નામચીન બુટલેગરો સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાર્યવાહી અંગે તેમણે માહિતી આપી હતી. સાથે જ હથિયારબંધીના અન્વયે પોલીસે લીધેલા પગલાં અંગે પણ પોલીસ કમિશનરે માહિતી આપી હતી. વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેના આયોજન અંગે પણ પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારે જણાવ્યું હતું. નોંધનીય છે કે વડોદરા પોલીસ કમિશનર એવા આઈપીએસ અધિકારી નરસિમ્હા કૌમારને ચૂંટણી પંચ તરફથી ગુજરાત રાજ્યની ઇલેક્શનના નોડલ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાં પણ ઇલેક્શનના અનુસંધાને ધ્યાન રાખી જરૂરી માર્ગદર્શન પોલીસ વિભાગને પૂરું પાડી રહ્યા છે. અત્યારે શહેરમાં જે પોલિંગ સ્ટેશન્સ છે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, એસીપી, ડીસીપી અને મારા કક્ષાથી પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોના મુલાકાત લેવામાં આવેલ છે અને તેના પ્રોફાઇલ, તેના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણે ત્યાં પોલીસ ઉપરાંત કેટલાક જગ્યાઓ ઉપર એસઆરપીએફ અને સીએપીએફને પણ તૈનાત કરવામાં આવે છે અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરફથી કેટલાક વિસ્તારોમાં વેબકાસ્ટિંગ અને માઇક્રો ઓબ્ઝર્વરને પણ મૂકવામાં આવે છે અને મલ્ટિપલ લેયર આપણા પેટ્રોલ પાર્ટીઓ પણ સતર્ક રહેશે, ક્યુઆરટીઓ સતર્ક રહેશે. તો કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉપસ્થિત કરવાની પ્રયાસ થાય તો આમાં અટકાવવા માટે અને નાના મોટા ઇન્સિડન્ટ બને તો તરત જ પ્રતિસાદ કરવા માટે, રિસ્પોન્ડ કરવા માટે આપણા તમામ પ્રકારની તૈયારીઓ આપણા કરી છે.